દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે લક્ષ્મીની વાત કરવી છે. કર્મનો સિદ્ધાંત તો તમે સાંભળ્યો હશે, વાંચ્યો હશે, પણ લક્ષ્મીનો સિદ્ધાંત તમે આજ સુધી કોઈ પુસ્તકમાં નહીં વાંચ્યો હોય કે નહીં સાંભળ્યો હોય. કુદરતનો જે કાનૂન છે લક્ષ્મીનો, એ બરાબર ધ્યાનથી સાંભળજો, વિડીયોને અંત સુધી જોજો. લક્ષ્મી કેવી રીતે મળે છે? એક માના બે દીકરા, એક કરોડપતિ થાય છે, બીજો ભિખારી બની જાય છે. કેમ આવું મિત્રો? એક રાજમહેલમાં 56 ભોગ જમે છે, એક જણને રસ્તાના ફૂટપાથ ઉપર ભૂખ્યા સૂઈ જવું પડે છે. આની પાછળ કુદરતનો કયો કાનૂન કામ કરે છે એ બરાબર ધ્યાનથી સમજી લેજો મિત્રો. લક્ષ્મી નથી મહેનતથી મળતી, નથી બુદ્ધિથી મળતી. લક્ષ્મી માત્ર ને માત્ર પુણ્યથી ભેગી થાય છે. મહેનત, મજૂરી, પરસેવો પાળવાથી જો લક્ષ્મીના ભંડાર ભરાઈ જતા હોય, કરોડપતિ થઈ જવાતું હોય, તો મિત્રો, રોડ ખાતામાં જે આદિવાસી લોકો કામ કરે છે, કન્સ્ટ્રક્શનમાં બિલ્ડિંગો બનાવવાની અંદર જે આદિવાસી માણસો, જે મજૂરો 45 ડિગ્રીના ગરમીમાં તાપ કરે છે, પરસેવે રેપઝેપ થઈ જાય છે, માળ એમને સાંજે 500 રૂપિયા મળે છે મિત્રો. કાળી મજૂરી કરીને થાકી જાય છે, આખો દિવસ 12 કલાક કાળી મજૂરી કરી છે, છતાં સાંજે 500 રૂપિયા મળે છે. માળ રોટી, કપડાં ઓર મકાન, ઘરની જરૂરિયાતો પૂરી કરી શકાય છે. એનાથી કોઈ બેંક બેલેન્સ કે એફડીઓ બનતી નથી એમનાથી. એ પ્રૂફ કરે છે કે કાળી મજૂરી કરવાથી પણ કરોડપતિ થવાતું નથી. કોઈ કહે છે બુદ્ધિથી લક્ષ્મી મળે છે. બુદ્ધિ એક એવિડન્સ છે, પણ દરેક બુદ્ધિશાળી માણસો કરોડપતિ હોય એવું બનતું નથી. ધીરુભાઈ અંબાણી, કઈ એમને MBA કરેલું, કઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરેલું, કઈ એમણે CS કરેલું, કઈ માસ્ટર ડિગ્રી લીધી હતી બિઝનેસની, છતાં સાહેબ એક ફોન કરે ને કરોડો રૂપિયા કમાય. અને એમને ઘેર 1.5 લાખ રૂપિયાનો MBA થયેલો માણસ, ચાર્ટર્ડ એકાઉન્ટ થયેલો માણસ, બુદ્ધિશાળી માણસ, એ માંડ મહિને 1.5 લાખ 2 લાખ પગાર મેળવે. પગાર ઉપર કામ કરે, મહિને 2 લાખ રૂપિયા મળે. અને ધીરુભાઈ અંબાણી, જેમની પાસે કોઈ ડિગ્રી નહોતી, કોઈ સારું એજ્યુકેશન નહોતું, છતાંય મિત્રો અબજોના માલિક બની બેઠા. આપણે જોઈએ છે સમાજમાં કે ઘણા માણસો સામાન્ય ભણેલા હોય. અત્યારે જે ગુજરાતના આગળ પડતા બિઝનેસમેનો છે, સામાન્ય ભણેલા છે. સામાન્ય ભણેલો માણસ, 10 ફેલ માણસ સેટ થઈને બેઠો હોય, મોટી પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવતો હોય, એનો માલિક હોય, અને એને ઘેર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને MBA જેવા બુદ્ધિશાળી માણસો નોકરી કરતા હોય પગારદાર તરીકે. પેલો 10 ફેલ સેટ છે, ફોન કરે, ખાલી મેનેજમેન્ટ કરે, ધંધાની દેખભાળ રાખે, કરોડો અબજોનો માલિક થઈ જાય. અને બુદ્ધિશાળી માણસ ચાર્ટર્ડ એકાઉન્ટ કે MBA થવામાં જેને તનતોડ મહેનત કરી છે, કરોડો રૂપિયા બગાડ્યા, લાખો રૂપિયા બગાડ્યા છે, અને માળ મહિને 2 લાખ પગાર મળે છે. ધંધો ચાલે છે એમનાથી. આખા ધંધાનું મેનેજમેન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટ અને MBA વાળા કરે છે. શેઠને કરોડો અબજો રૂપિયા મળે છે એમની બુદ્ધિથી, એમની મેનેજમેન્ટથી, છતાં એમને મહિને 2 લાખ પગાર મળે અને અબજો રૂપિયા શેઠિયો કમાય, 10 ફેલ કમાય. કયો કાનૂન કુદરતનો કામ કરે છે સાહેબ? લક્ષ્મીનો સિદ્ધાંત છે. લક્ષ્મી નથી બુદ્ધિથી મળતી, નથી મહેનતથી મળતી. લક્ષ્મી માત્ર ને માત્ર પુણ્યથી મળે છે. હા, બુદ્ધિ અને મહેનત એ એવિડન્સ હોઈ શકે, પણ બધા જ બુદ્ધિશાળી માણસો અબજોપતિ હોતા નથી સાહેબ. જો બુદ્ધિથી લક્ષ્મી મળતી હોય તો બધા જ બુદ્ધિશાળી માણસો, હાઈ ક્વોલિફિકેશન વાળા માણસો કરોડોપતિ હોવા જોઈએ.
અને મહેનતથી મળતી હોય તો સવારથી સાંજ સુધી જે ખેતરમાં પરસેવો પાડીને મરી જાય છે એ ખેડૂતો, ખેતમજૂરો અને આદિવાસી લોકો એ આજે કરોડપતિ હોવા જોઈએ, પણ નથી સાહેબ. એ પ્રૂફ કરે છે કે લક્ષ્મી પરસેવો પાડવાથી પણ નથી મળતી. હા, પરસેવો પાડવાથી આપણી રોટી, કપડાં ઓર મકાન એ જરૂરિયાતો 2 ટાઈમનું આપણે પૂરું કરી શકીએ, જોઈએ છે આપણા સમાજની અંદર. તો કયો એવો સિદ્ધાંત કામ કરે છે કે 10 ફેલ શેઠીઓ અબજોપતિ બની જાય છે અને એને ઘેર કામ કરવા વાળો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એને માત્ર મહિને 2 લાખ પગાર મળે છે? કયો સિદ્ધાંત, કુદરતનો કયો કાનૂન કામ કરે છે? 2 મિત્રો એક સરખું બનેલા છે, એક સાથે કોલેજ કરી છે, બંને મિત્રો બીકોમ થયેલા છે, એક કોલેજમાં ભણ્યા, સાથે ભણ્યા, બંનેનો હાયર સેકન્ડ ક્લાસ છે, બંનેના ક્લાસ સરખા, બંને ભણ્યા સરખા, બુદ્ધિ સરખી. બંને જણા નોકરીની શોધમાં છે, નોકરી મળતી નથી. એ બંને જણા લોટરીની ટિકિટ એક સાથે લે છે, 100 રૂપિયાની ટિકિટ. બંને મિત્રો એક સાથે 100 રૂપિયાની ટિકિટ લે છે. એક જણને 1 કરોડની લોટરી લાગી જાય છે, એકને નથી લાગતી સાહેબ. પેલો 1 સેકન્ડમાં જે બેરોજગાર હતો એ કરોડપતિ બની જાય છે. પેલો જ્યાં છે ત્યાંનો ત્યાં રહે છે. કઈ મહેનત કરી, કઈ બુદ્ધિ વાપરી, કયો પરસેવો પાડ્યો સાહેબ? બંને બીકોમ થયેલા, બંનેનો હાયર સેકન્ડ ક્લાસ, એટલે બંનેની બુદ્ધિ સરખી, ટિકિટ બંને દુકાન પરથી સાથે લીધી, મહેનત પણ સરખી કરી બંને, છતાં એકને કરોડની લોટરી લાગી, એક રાતોરાત કરોડપતિ બની ગયો, બીજો છે ત્યાંનો ત્યાં રહે છે. તો આ લોટરીનો સંજોગ, એ કરોડપતિ બનવાનો સંજોગ કોણે ભેગો કર્યો? એ કુદરતે ભેગો કર્યો સાહેબ. કુદરત શાના આધારે ભેગો કર્યો? કુદરત તો ન્યાયી છે. કેમ? એક મિત્રને બુદ્ધિ હતી, બીકોમ થયેલો હતો, છતાં એને લોટરી ના લાગી, પેલાને જ લોટરી લાગી. કેમ એ લોટરીનો સંજોગ એકને જ ભેગો કર્યો? આની પાછળ કુદરતનો કાનૂન કામ કરે છે. અને કાનૂન, સનાતન કાનૂન, જે જીવ માત્રને લાગુ પડે, એ લક્ષ્મીનો કાનૂન, લક્ષ્મીનો સિદ્ધાંત. લક્ષ્મી ક્યારેય મહેનતથી, લક્ષ્મી ક્યારેય બુદ્ધિથી નથી મળતી સાહેબ. લક્ષ્મી માત્ર ને માત્ર પુણ્યથી મળે છે. એક ગલીમાં તમે જોજો, આ બધા વ્યવહારિક દાખલા એટલે આપું છું કે તમે નજરે જોઈ શકો. એક જ દુકાન, બજારમાં સામસામી દુકાન હોય, બંને દુકાનમાં ફેશનેબલ કપડાં નાખેલા છે, બધું જ છે અંદર, બધી જ વેરાયટી છે, બધું જ છે. 2 દુકાનો સરખી છે, બહારનું એલિવેશન સરખું છે, છતાંય એક દુકાન ધમધોકાર ચાલે છે, જ્યાં ગ્રાહકોને વેઇટિંગમાં બેસવું પડે છે. એના જેવી જ વેરાયટી સામી દુકાનમાં મળે છે, છતાંય ત્યાં કોઈ ગ્રાહક જતું નથી સાહેબ. શું બતાવે છે આ? કેમ આવું? મારો સ્વભાવ સારો છે, મેં ધંધો કર્યો એટલા માટે કે પૈસા કમાવા માટે, નફો કમાવા માટે, નફો કમાવા ધંધો શરૂ કર્યો. મારું કેરેક્ટર સારું છે, મારો સ્વભાવ સારો છે, મને લોકો સારી નજરે જુએ છે, છતાંય મારો ધંધો ચાલતો નથી સાહેબ. ધંધો નફો કરવા માટે ધંધો શરૂ કર્યો, એ ધંધો મારો ખોટમાં જાય છે. મારે તો નફો કરવો હતો, છતાંય કેમ ખોટ કરી રહ્યો છે? કેમ ગ્રાહકો નથી આવતા મારી દુકાને? અને એક ચાની લારી વાળો ચા વેચે છે સાહેબ, અભણ છે, પણ એને ત્યાં ચા પીવા માટે ટોળાને ટોળા ઉમટે છે, લાઈન પડે છે, અને એટલા રૂપિયા ભેગા થાય છે, ચા વાળો કરોડપતિ થઈ જાય છે. એને ઘેર ઇન્કમ ટેક્સનો દરોડો પડે છે નોટબંધીમાં. ચા વાળો, સુરતના ભજીયા વાળો,
સામાન્ય લારીવાળો માણસ, અમારા કાલોલનો લસ્સીવાળો કરોડોપતિ, અબજોપતિ. અને બીજી લસ્સીવાળો જે છે, સેમ ક્વોલિટી સાહેબ, સેમ ક્વોલિટી, નો ડિફરન્સ. તમે ખાઓ બંનેની, કાલોલમાં આવો ત્યારે એક રાજલસ્સીવાળાની ખાઓ અને એક કૃષ્ણા લસ્સીવાળાની, બે લસ્સી પીવો, તમને કોઈ ડિફરન્સ નહીં લાગે. કૃષ્ણ લસ્સીવાળો, એક લસ્સીવાળો કરોડોપતિ બની ગયો. એને ત્યાં એટલી ભીડ જામે છે સાહેબ, 12 મહિના, ઉનાળામાં તો ખાસ, પણ 12 મહિના ચાલે છે. રાજલસ્સીવાળાને દિવસની માળ 50 લસ્સી જતી હશે, 40-50 લસ્સી. નથી ચાલતું. કેમ ભાઈ? ક્વોલિટી સરખી છે. હા, કોઈનો સ્વભાવ ખરાબ હોય ના ચાલે, સમજ્યા, પણ બંનેનો સ્વભાવ પણ સારો, મળતાવડો સ્વભાવ. ગ્રાહકો જોડે તુચકારીને બોલાવાના નહીં. આજે અમે કોલેજ કરતા હતા ત્યારે બંનેની લારી આમ જોડે હતી, બંનેની લારી, બંનેનું ચાલતું હતું, વ્યવસ્થિત ચાલતું, કમ્પ્લીટ ચાલતું હતું. સમય જતાં એકનું શોપિંગ સેન્ટર બની ગયું અને એમાં રોડ ઉપર જબરજસ્ત ચાલવા માંડ્યું, પેલાનું ના ચાલ્યું. કેમ આવું? કુદરત કહે છે તને જે કંઈ લક્ષ્મી મળે છે ને, એ તારી મહેનત અને તારી બુદ્ધિ તો એક એવિડન્સ છે, પણ તને જે લક્ષ્મી મળે છે તારા પુણ્યથી મળે છે. પુણ્યનું બેલેન્સ નહીં હોય ને તો લક્ષ્મી તારી પાસે આવે નહીં. પુણ્યની લક્ષ્મી, પુણ્યથી લક્ષ્મી મળે. મારું પુણ્ય જેવું ટેન્ડર ભર્યું હોય એ પ્રમાણે મારી પાસે લક્ષ્મી આવે. મેં દાન કર્યું, ધર્માદા કર્યું, ઘણું દાન કરીને હું પુણ્ય કમાયો, પુણ્યના ઢગલા કર્યા, બેલેન્સ કર્યું અને મેં ટેન્ડર ભર્યું કે મારે 1 કરોડની ગાડી જોઈએ, મર્સિડીસ, મારે 1 કરોડનો બંગલો જોઈએ. આવું મેં કુદરત આગળ ટેન્ડર ભર્યું. કોઝલ બોડીમાં, કારણ શરીરમાં એવા ભાવ કર્યા, ડિમાન્ડ કરી. એવી કુદરત કહે છે તારી ડિમાન્ડ જેવી છે ને એ પ્રમાણે તારું પુણ્યનું બેલેન્સ હશે ને એ પ્રમાણે લક્ષ્મી અમારે સપ્લાય કરવી પડશે. બેલેન્સ છે ત્યાં સુધી. તારું બેલેન્સ ખલાસ થશે પુણ્યનું, પછી તું કરોડપતિમાંથી રોડપતિ થઈ જઈશ. પછી લક્ષ્મી હશે તોય જતી રહેશે, પાપનો ઉદય હશે તો. અને આપણે જોયું છે સાહેબ, શેર બજારની અંદર, સટ્ટાની અંદર કરોડોપતિ જે હોય છે ને, 1 સેકન્ડમાં રોડપતિ થઈ જાય છે. કુદરત કહે છે તે 1 કરોડનો બંગલાનું ટેન્ડર ભર્યું છે કે મારે 1 કરોડનો બંગલો જોઈએ. કુદરત કે અમે અમારે નથી આપવાનો, તારું જ બેલેન્સ છે, તારા જ પૈસા પડ્યા છે, તારું જ પુણ્ય પડ્યું છે, એમાંથી અમારે તને 1 કરોડ રૂપિયાનો સપ્લાય કરવા પડશે. અને 1 કરોડ રૂપિયા તું કઈ રીતે કમાઈશ એનો સંજોગ અમારે ભેગો કરવો પડશે. એ પછી ચાની લારી કરે, કરિયાણાની દુકાન કરે, કપડાની દુકાન કરે, ગમે તે કરે, કે પછી લોટરી લાગી જાય, પણ લક્ષ્મી કોઈ પણ નિમિત્તે અમારે 1 કરોડ રૂપિયા તને સપ્લાય કરવા પડશે. કારણ કે તે 1 કરોડના બંગલાનું ટેન્ડર ભર્યું છે. 1 કરોડનો બંગલો બનાવવા માટે 1 કરોડ રૂપિયા તો તારે જોઈશે ને. 1 કરોડ રૂપિયા તારું પુણ્યનું બેલેન્સ છે, એટલે મારે તને મોકલવા પડે. પણ જો પુણ્યનું બેલેન્સ ના હોય અને આપણે 1 કરોડના બંગલાનું ટેન્ડર ભરીએ, કુદરત કે ના મળે. કારણ કે પુણ્યનું બેલેન્સ નથી તારી પાસે. એક્ઝેક્ટ બેંક જેવું છે, બેંક જેવું છે. મારે ગાડી લાવી છે, મારે ઘર બનાવવું છે, 50 લાખનું ઘર મારે બનાવવું છે, તો 50 લાખનું મારે ઘર બનાવવું હોય તો મારું બેંક બેલેન્સ, બેંકમાં 50 લાખ જોઈશે. મારે સિમેન્ટ લાવવા, રેતી લાવવા, કડિયા, મજૂરી, આ બધું એનું કામ માટે 50 લાખ મારા બેંકમાં હોય તો જ હું 50 લાખનું ઘર બનાવી શકું. બેલેન્સ હોય તો જ. હા, અહીં વ્યવહારમાં તમે દેવું કરી, લોન લઈ, બીજા પાસેથી ઉછીના લઈ, વ્યાજે લઈ, લોન લઈને તમે ઘર બનાવી શકો, પણ કુદરતના કાનૂનમાં લોનનો નિયમ નથી. ત્યાં લોનનો નિયમ નથી કુદરતના કાનૂનમાં.
કુદરત ક્યારેય કોઈને લોન આપતી નથી. કુદરત કહે છે તારું બેલેન્સ હશે ને, પુણ્યનું બેલેન્સ હશે એટલું જ તું વાપરી શકીશ, એનાથી વધારે ક્યારેય નહીં વાપરી શકું. જ્યાં સુધી પુણ્યનું બેલેન્સ છે અને તે ટેન્ડર ભરેલું છે કે મારે 1 કરોડની ગાડી જોઈએ, 1 કરોડનો બંગલો જોઈએ, મારે સારામાં સારી નોકરી જોઈએ, સારામાં સારો ધંધો જોઈએ, મારે મોટું ફાર્મ હાઉસ જોઈએ, 2-4 ગાડીઓ જોઈએ, મારે લોકો મારી વાહ વાહ કરે, મારે આટલા રૂપિયા જોઈએ, આટલું બેલેન્સ જોઈએ, આ બધી તે ડિમાન્ડ કરી છે ને, તો જ્યાં સુધી બેલેન્સ હશે ને તારું પુણ્યનું, ત્યાં સુધી એ લક્ષ્મી અમે સપ્લાય કરવા માટે બંધાયેલા છીએ. એ સપ્લાય અમારે કરવાનો. અમે તો એક એજન્ટ છીએ. કુદરત કહે છે કે બેંકના કેશિયર છીએ. તારું બેલેન્સ છે બેંકમાં, બેંકના કેશિયરનું શું કામ? આપણે ગયા ચેક લઈને ગયા અને ચેક બતાવ્યો એટલે બે કેશિયર શું જોવે કે મનોહરભાઈ લાખ રૂપિયાનો ચેક લઈને આવ્યા છે, એટલે જોશે એકાઉન્ટ ખોલશે, મનોહરભાઈના ખાતામાં લાખ રૂપિયા છે, 2 લાખ છે, ચાલો ચેક પાસ થઈ ગયો, આપી દો લાખ રૂપિયા એમને. પણ મનોહરભાઈ લાખ રૂપિયાનો ચેક લઈને જાય અને 50,000 રૂપિયા એમના ખાતામાં હોય, તરત કેશિયર એમ કે ભાઈ ચેક રિટર્ન થયો, તમારું બેલેન્સ છે 50,000, જાઓ 50,000નો ચેક લખાઈને આવો તો પાસ થશે ને પૈસા મળશે, બાકી નહીં મળે. બસ કુદરત કે અમે કેશિયર છીએ યાર બેંકના. અમે તો તારી જેવી ડિમાન્ડ, અને હવે તારું પુણ્ય જોઈએ છે. તારી ડિમાન્ડ છે 10 કરોડની, અને 10 કરોડ જેટલું પુણ્ય છે તો અમારે 10 કરોડની તારી બધી ડિમાન્ડ સપ્લાય કરવી પડશે. એ માટે લક્ષ્મી તને કેવી રીતે મળે એ સંજોગ બધા અમે, એ સંજોગ પ્રોવાઈડ અમારે કરવાના છે, પૂરા અમારે પાડવાના છે, તારે નથી જોવાનું. એ કોઈ પણ રીતે તને 10 કરોડ રૂપિયાનો સંજોગ અમારે ભેગો કરવો પડે. એ તને બુદ્ધિથી મળે, મહેનતથી મળે, લોટરીથી મળે, ચાની લારીથી મળે, ગમે એનાથી મળે, કોઈ પણ ધંધાથી મળે, નોકરીથી મળે, કરપ્શનથી મળે, ભ્રષ્ટાચારથી મળે, જેવા તે ભાવ કર્યા છે એ પ્રમાણે અમારે સપ્લાય કરવી પડશે. પણ એક વાત યાદ રાખજે કે જ્યારે તારું બેલેન્સ પૂરું થઈ જશે, પુણ્યનું બેલેન્સ, અને તારી ડિમાન્ડ પૂરી થઈ જશે, પછી તારી ડિમાન્ડ બાકી હશે અને પુણ્યનું બેલેન્સ પૂરું થઈ ગયું છે, અમે તને લક્ષ્મી સપ્લાય નહીં કરી શકીએ. કારણ કે તારું બેલેન્સ પુણ્યનું પૂરું થઈ ગયું, તે વખતે તારી લક્ષ્મીનો સપ્લાય પણ અમારે કાપી નાખવો પડશે, બંધ થઈ જશે. કારણ બેલેન્સ જ નથી. આપણા ખાતામાં બેલેન્સ ના હોય તો કેશિયર આપણને રૂપિયા આપે ખરો? તો કુદરત કહે છે કે તારા ખાતામાં પુણ્યનું બેલેન્સ નથી અને તું ડિમાન્ડ કરું છું કે 1 કરોડની ગાડી જોઈએ, કઈથી મળે? કઈથી અમે સપ્લાય કરીએ? અમારો સનાતન અફર સિદ્ધાંત છે કે જ્યાં સુધી પુણ્ય હશે ત્યાં સુધી તારી ડિમાન્ડ પૂરી થશે. પછી ગમે તે ડિમાન્ડ હશે, લક્ષ્મીની ડિમાન્ડ હશે, માન મોટાઈની ડિમાન્ડ હશે, સત્તાની ડિમાન્ડ હશે, બધી ડિમાન્ડ તારું પુણ્ય હશે ત્યાં સુધી અમે પૂરી કરીશું. પણ જેવું પુણ્ય ખલાસ થશે એટલે જૈસે થે તું હતો એવો ને એવો. અને એટલે આપણે જોઈએ છે યાર કે કરોડપતિઓ જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી કરોડોના મહેલમાં માલે છે, ગાડીઓ લઈને ફરે છે. એ જ કરોડપતિ જ્યારે પુણ્યનું બેલેન્સ પૂરું થઈ જાય છે ને, ત્યારે સાહેબ બધા રૂપિયા કુદરત સંજોગ એવો ભેગો કરે કે શેર માર્કેટમાં રૂપિયા નાખે અને શેર માર્કેટ બેસી જાય અને કરોડપતિમાંથી થઈ જાય રોડપતિ. આવા દાખલા તમારા ગામમાં, સમાજમાં, સોસાયટીમાં, આપણા આજુબાજુ ઘણા દાખલા એવા જોયા હશે. દીકરાઓ એવા પાકે, દારૂડિયા પાકે, જુગારિયા પાકે, જેની ગામમાં આમ વાહ વાહ થતી હોય, જેના એક બોલ પડતાની સાથે લોકો ઝીલી લેતા હોય, એના દીકરા દારૂડિયા પાકે. ખલાસ સાહેબ. એની લક્ષ્મી દારૂ જુગારમાં ખલાસ થઈ જાય. શું થયું? કુદરત કે એનું પુણ્ય પૂરું થઈ ગયું. જ્યાં સુધી પુણ્ય હતું ત્યાં સુધી હવેલીમાં રહેતો, પણ પુણ્ય પૂરું થયું અને દીકરા ખરાબ પાકવાનો સંજોગ, એ હિસાબ ભેગો થયો અને ત્યાં કરોડપતિમાંથી થઈ ગયો રોડપતિ. બધા જ પૈસા દારૂ જુગારમાં છોકરાઓએ વેડફી નાખ્યા. આ કુદરતનો સનાતન લક્ષ્મીનો સિદ્ધાંત છે સાહેબ. લક્ષ્મી માત્ર ને માત્ર પુણ્યથી મળે છે. આ તો કુદરત સંજોગ એવા ભેગા કરે લક્ષ્મીને આપવા માટે. કારણ કે પુણ્ય છે એટલે ભગવાન જાતે તો આપણને પૈસા લઈને આપવા ના આવે કેશિયરની જેમ. ભગવાન
કુદરત જાતે ના આવે કે ભાઈ લો આ તમે 1 કરોડની ગાડીની ડિમાન્ડ કરી છે તો રાતે ઘરમાં હોકર ખખડાઈ અને બાયનું ખોલાઈને કે હું કુદરત લો આ તમારું 1 કરોડની ડિમાન્ડ કરી છે અને પુણ્ય તમારું પડ્યું છે તે 1 કરોડ રૂપિયા, એમ કુદરત ના આવે. કુદરત કે અમે સંજોગ પ્રોવાઈડ કરીએ, એવિડન્સ ભેગા કરીએ. એટલે એને એવી બુદ્ધિ હું જે કોઈ સારી જગ્યાએ હોટલ ચાલુ કરે અને એ સારી જગ્યાએ એવી હોટલ ચાલે કે રોજના 40-50 હજારનું કાઉન્ટર હોય, ચાની લારી ચાલુ કરે, કોઈ એવો ધંધો શરૂ કરે, IAS બની જાય, એને જેવા ભાવ કર્યા હોય એવા, એના ભાવ એવા કર્યા હોય, કોઝલ બોડી કારણ શરીરમાં એવું કર્યું કે ભાઈ આપણે તો ધંધો કરવો છે તો કુદરતને ધંધાનો સંજોગ ભેગો, આપણે નોકરી કરવી છે, આપણે ડૉક્ટર બનવું છે, આપણે IAS બનવું છે. સાહેબ ડૉક્ટરોમાં જુઓ એક સરખું ભણેલા, તમારા ગામમાં સિટીમાં તમે જોતા હશો એક સરખું ભણેલા માણસો, MD ફિઝિશિયન, ઢગલે ડૉક્ટરો છે સિટીમાં MD ફિઝિશિયન. એક જણનું દવાખાનું આમ OPD એટલું જબરજસ્ત ચાલે છે, વેઇટિંગમાં ચાલે છે, કલાક 2 કલાક બેસવું પડે છે. અને બીજો MD ફિઝિશિયન છે એ એટલું ભણેલો છે, નથી ચાલતું સાહેબ, દવાખાનું બંધ કરી દેવું પડે છે. અમારે કાલોલની અંદર એક MD ફિઝિશિયન હતા બહારના, તો બંધ કરી દેવું પડ્યું દવાખાનું, ના ચાલ્યું. બીજા MD ફિઝિશિયન 2 છે એમનું ચાલે છે, એકે બંધ કરી દેવું પડ્યું. કેમ આવું? ભણેલું સરખા છે, સારવાર પણ સરખી થતી હોય છે. અહીંયા યશ કર્મ કામ કરેલું, પુણ્ય હશે તો એનો યશ કર્મ હશે, એના હાથે બધા રોગીઓ સારા થશે. આ યશ કર્મનો આખો ટોપિક અલગ છે, એ ફરી હું તમને કહીશ. એક આપણે પુરુષોત્તમ માસમાં જ લઈશું, યશ કર્મનું વિજ્ઞાન આખું લઈશું, એટલે એને હું અત્યારે ઓપન નથી કરતો. પણ ખાસ યાદ રાખજો, પુણ્ય નહીં હોય તો લક્ષ્મી ભેગી નહીં થાય, ખાસ યાદ રાખજો. બાકી તો ભગવદ્ ગીતા જ્ઞાન સત્સંગની અંદર મેં કહ્યું છે કે એક સ્પિરિચ્યુઅલ સાયન્સ, આધ્યાત્મિકતા એવું છે, આત્મવિજ્ઞાન એવું છે, આત્મજ્ઞાન એવું છે કે જેના માટે ભૌતિક સુખો માટે એક્સ્ટ્રા પુણ્યની જરૂર નથી, એ બાય પ્રોડક્શનમાં તમને ભૌતિક સુખો મળતા હોય છે. પણ સંસારની અંદર જે તમે પુણ્ય કરો છો ને પુણ્યના ઢગલા, દાન કરો છો, સેવા કાર્ય કરો છો, ધર્મ કરો છો, આ બધું કરો છો ને એમાં જે પુણ્યના ઢગલા થાય છે એમાંથી આપણને ભૌતિક સુખો મળે છે. અને ભૌતિક સુખો આપણી ડિમાન્ડ પ્રમાણે કુદરત સપ્લાય કરે છે. જેવા જેવા આપણે ભાવ કર્યા હોય, પ્લેન આકાશમાં જતું હોય, આ ભાવમાં આપણે ખાટલામાં સૂતા હોય ને રાતે આકાશમાં પ્લેન જતું હોય, આપણને એમ થાય કે હાડું પ્લેનમાં બેસવાની કેવી મજા આવે, મારે પ્લેનમાં બેસવું છે. હવે અત્યારે મારી પરિસ્થિતિ નથી હું પ્લેનમાં ના બેસું, પણ મેં ટેન્ડર ભરી દીધું કે મારે પ્લેનમાં બેસવું છે. કુદરત કે તારું પુણ્ય ભેગું થશે ને એટલે આવતા ભવે જો પુણ્યનું બેલેન્સ હશે ને તો પ્લેનમાં બેસાડવાનો સંજોગ, એ ભાવ ઉકેલવાનો, એ કર્મ બીજનું ફળ આપવાનો સંજોગ અમે તને સપ્લાય કરશું. અને પ્લેનમાં બેસાય એટલા પૈસા એવા ઘેર તારો જન્મ થશે કે પ્લેનમાં તું બેસી શકું. એમાં અમે કશું નથી કરતા, તારું જ પુણ્ય વપરાઈ રહ્યું છે. એટલે સાહેબ હું કહું છું, ભગવદ્ ગીતાની અંદર ભગવાને સ્પષ્ટ કહ્યું છે, પાપ અને પુણ્યથી જે પર થયો એ જ મુક્તિનો અધિકારી છે. જેને પાપે છોડી દીધું છે, પુણ્ય છોડી દીધું છે, સંપૂર્ણપણે અકર્તા જે કંઈ મળે છે એમાં સંતોષ માની અને જીવન જીવે છે, એ માણસ મુક્તિનો અધિકારી છે, મુક્તિને લાયક છે. માટે મિત્રો, સંતોષ એ પરમ ધન છે. આપણને જે કંઈ લક્ષ્મી મળે છે, પાયાની જરૂરિયાત, રોટી, કપડાં ઓર મકાન, કહ્યું છે ને કે સાઈ ઇતના દીજીએ કુટુંબ પોષણ થાય, મેં બી ભૂખા ન રહું, અતિથ ન ભૂખો જાય, બસ આટલું મળે સંતોષ. મારા છોકરાઓ સારામાં સારું ભણતર મેળવે, મારી પાસે એક 4 વ્હીલ ગાડી હોય કે જેમાં હું મુસાફરી કરી શકું, એક સારું મકાન હોય, છોકરાઓને સારી રીતે પરણાવી શકું, 2 ટાઈમ સારું ખાવાનું મળે, કપડાં મળે સારા, બસ મારી જિંદગી પૂરી સાહેબ. આમાં તો ઢીંગલીનો ખેલ પૂરો થઈ જાય. આપણો 60, 70, 80 વર્ષની જિંદગી, એનાથી વધારે શું જોઈએ યાર. માટે પુણ્યને ક્યારેય
ભૌતિક સુખો, કરોડોના બંગલા ને કરોડોની ગાડીઓ પાછળ ના વેડફી નાખશો, ના વાપરી નાખશો. તમારા પુણ્યને વાપરવું હોય તો એવું વાપરજો કે હે કુદરત, મારી પાસે જે પુણ્ય હોય, મારું પુણ્ય હોય, એ પુણ્ય મને મોક્ષને, જ્ઞાનને અનુકૂળ સંજોગો, મોક્ષને લાયક અને સહાયક અનુકૂળ સંજોગો ભેગા થવામાં વપરાય એવું ટેન્ડર ભરજો. તો મિત્રો, બીજા જે રોટી કપડાં ઓર મકાન, એ તો બાય પ્રોડક્શનમાં કુદરત એમને એમ આપશે. આનો અમારો સંપૂર્ણ ભરોસો અમે આપીએ છીએ. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.